વડોદરાના સમા સાવલી રોડ પર થયેલા હિટ એન્ડ રન કેસમાં આરોપીને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપી દીપક મકવાણાને સાથે રાખી અને પોલીસે તપાસ હાથ ધરી। દીપક મકવાણાએ બે બાઇક સવારને ટક્કર મારી હતી, જેમાં મુકેશ ડામોર નામના યુવકનું મોત થયું હતું। જો કે અકસ્માત બાદ આરોપી દેણા ચોકડી તરફ નાસી છૂટ્યો હતો। આરોપી હિસ્ટ્રી શીટર હોવાનો ખુલાસો છે। હત્યા, મારામારી સહિત 8 જેટલા ગુના તેના પર નોંધાયેલા છે। અમારી ટીમે અલગ અલગ જગ્યાએ અને ટેકનિકલ સોર્સથી એને અટક કરેલો છે, જે અહીંયાથી ભાગી અને એ દેણા ચોકડી પાસે આવેલ ક્રિસ વિલા હોટલ છે એમાં રાતે જતા રહેલ હતો આરોપી, અને ત્યાંથી એને પોલીસે અટક કરેલો છે। આ જે ગાડી છે, મૂળ ગાડી એના મિત્ર લાલચંદ ઉર્ફે લાલાભાઈ પટેલ પાલની છે, અને એ ગાડી લઈને એ ગઈકાલે 27 તારીખે અમદાવાદ ગયેલો હતો અને ત્યાંથી ગઈકાલે રિટર્ન આવી અને પછી સાંજે રાત્રિ બજારમાં ગયેલો હતો અને ત્યાંથી ફરી પાછો સમાસાલી રોડ પર આવેલ હતા, અને જ્યારે ત્યાંથી પોતાના ઘરે જતા હતા ત્યારે આ બનાવ બનેલો હતો। પોલીસે તાત્કાલિક આમાં એફઆઈઆર દાખલ કરેલી છે। આરોપીને અટક કરી લીધેલો છે। એને મેડિકલ હાલમાં કરવા જઈ રહ્યા છીએ અમે લોકો।